અંકલેશ્વરની સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ 61.97 લાખ રૂપિયાનું ફલેકું ફેરવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ગોલ્ડન સ્ક્વેર ખાતે 14 નંબરની ઓફિસમાં મૂળ હરિયાણાના સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ આવેલ છે, જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા, આશિષ શ્યામપાલ શર્મા, વિપિન જયભગવાન શર્મા નોકરી કરી રહ્યા હતા, જેઓ વિલાયત ખરજ ભરૂચ ખાતે આવેલ ગ્રાસિમ કંપનીમાંથી કાપડની ગાંસડીઓ સાઉથ ઇન્ડિયાના ઈદોડ ખાતે ટ્રાન્સપોર્ટ કરતા હતા, જેમાં ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર્સ એસોસિએશન જે તે દિવસે ભાડું નિયત કરતા હોય છે તેના કરતાં વધુ ભાડું મેળવી બહારથી દલાલ મારફતે ટ્રકો મંગાવી મોકલતા હતા. એટલું જ નહીં, કંપનીમાંથી 50થી 56 નંગ કાપડની ગાંસડી અને 80 નંગ સુધી કાપડની ગાંસડીનું એક સરખું ભાડું ગણી વધારાની રકમ ચાઉ કરી જતા હતા. સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ગોલમાલની પોલીસે તેમની સાથે કામ કરતા કર્મચારી સોનુકુમાર બલવિંદરે ખોલી નાખી હતી, જે કામ અર્થે રજા પર ઉતારતા ત્રણેય ભેજાબાજોએ તેને નોકરી પરથી કઢાવી મૂક્યો હતો. જે બાદ સોનુકુમારે ટ્રાન્સપોર્ટની મુખ્ય ઓફિસમાં રજૂઆત કરવા પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કંપનીએ ત્રણેય ભેજાબાજોને તેડું આપી બોલાવ્યા હતા, જ્યાં ત્રણેય ઈસમો ટ્રાન્સપોર્ટ ઓફિસ જોડે કરેલી છેતરપિંડીની કબૂલાત કરી લેખિત આપતા કંપની દ્વારા ત્રણેયને નોકરી પરથી કાઢી મૂક્યા હતા ને તેમના ફરજ પરના સમયમાં ટ્રકોનું એકાઉન્ટ તપાસ કરતા કુલ 2574 ટ્રકો જે ઈરોડ તથા ઈરોડની આસપાસ વિસ્તારમાં મોકલાવી હતી, તેમાં યુનિયન દ્વારા નક્કી થયેલ ભાડા મુજબ કુલ 25,95,34,570 રૂપિયાની રકમ સિવાય કંપની પાસેથી 26,57,32,069 રૂપિયા મેળવી કંપનીના વધારાના રૂપિયા 61,97,499 લાખની ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે અંગે હેડ ઓફિસ દ્વારા અંકલેશ્વર બ્રાન્ચમાં નિયુક્ત કરવામાં આવેલ બ્રાન્ચ હેડ શ્રવણકુમાર બહાદુરસિંહ સાંજવાન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ધારા હેઠળ આઈપીસી કલમ 408, 420, 120 બી મુજબ સીજે ડાર્સલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ અને કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્મા, આશિષ શ્યામપાલ શર્મા, વિપિન જય ભગવાન શર્મા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના સમયમાં પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ રામપાલ શર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી, તેમજ અન્ય 2 ફરાર આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી.